નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ પડકાર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચારમાં। રોપવેના કર્મચારી દ્વારા પત્રકાર પર હુમલો। 25 ડિસેમ્બરના લઈ રોપવેનું કવરેજ કરવા ગયેલા ખાનગી ચેનલના પત્રકાર પર રોપવેના 3 કર્મચારીએ કર્યો હુમલો। પત્રકારને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો। પોલીસે તપાસ હાથ ધરી। આવતીકાલે નાતાલનો પર્વ હોવાથી લોકો રજાની મજા માણવા ભવનાથ સહિતના વિસ્તારોમાં ઉમટી પડ્યા છે। ત્યારે ગિરનાર રોપવે સાઇડ ઉપર પણ મેરામણ ઉમટી પડતા જૂનાગઢના ખાનગી ચેનલના રિપોર્ટર અમારા બખાઈ ત્યાં કવરેજ કરવા પહોંચ્યા। તે સમયે રોપવેના સંચાલકો દ્વારા ગેરવર્તન કરી પત્રકારને માર મારવામાં આવ્યો છે। પત્રકાર અમર બખાઈએ જણાવ્યું હતું કે આજે 12 વાગ્યાના સમયે ભવનાથ રોપવે સાઇડ પર કવરેજ કરવા પહોંચ્યો ત્યારે રોપવે સાઇડથી બહારથી કવરેજ કરતો હતો। ત્યાં અચાનક જ રોપવેનો કર્મચારી આવી અને તું કોણ છો, શા માટે શૂટિંગ કરે છે? ત્યારે પત્રકારે કહેલ કે એક ખાનગી ચેનલમાં ફરજ બજાવું છું અને રોપવે ભીડનું કવરેજ કરવા આવ્યો છું। આજે ટ્રાફિક છે એટલા માટે। જ્યારે ભારત નામના કર્મચારીએ અભદ્ર શબ્દો બોલી અને તેમના મેનેજર કુલવીરસિંહ બેડીએ ત્યાં આવી અને ત્યાં પત્રકાર અમર બખાઈ સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરી ગળું દબાવી માર માર્યો હતો। બાદમાં પત્રકારના બંને મોબાઈલ ઝૂંટવી વિડીયો ડિલીટ કરાવ્યા હતા। ત્યારે ઈજા પામનાર પત્રકાર અમર બખાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં તેમને ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે। હાલ આ બાબતને લઈ જૂનાગઢ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ક્રાઇમ પડકાર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। ન્યૂઝમાં રિપોર્ટર તરીકે ફરજ બજાવું છું। આજે બપોરે 12 વાગ્યાના અરસામાં આજે રવિવાર હોવાથી અને નાતાલનો તહેવાર જે મિની વેકેશન પડ્યું છે જેને લઈને જૂનાગઢ એ પ્રવાસન સ્થળ છે। રોપવે ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું એટલે એક સ્ટોરી કરવા હું ત્યાં રોપવે પહોંચ્યો એટલે તેની પ્રિમાઇસીસની બહારથી પબ્લિકના જ્યાં ધસારો હતો ત્યાંથી હું કવરેજ કરતો હતો એટલે કે વિડીયોગ્રાફી કરતો હતો અને ત્યાં અચાનક જ તેનો એક કર્મચારી આવી અને મને કહેવા માંડ્યો કે કોણ છે તું, શું કામે વિડીયો ઉતારે છે? તો મેં કીધું કે હું મીડિયામાંથી છું, મંતવ્ય ન્યૂઝમાંથી। તો મને કહે કે તું ગમે તે હો, મીડિયા વાળા હો તો શું થયું, તું નીચે વયો આવ। એટલે મેં કીધું કે મારું કામ પૂરું થાય એટલે 2 મિનિટમાં હું આવી જાઉં છું। એટલે પછી જેમ આવે એમ તુકારે ને તોછડાઈથી વાત કરી એટલે મેં કીધું ભાઈ શાંતિ રાખો, હું શાંતિથી વાત કરું। મારો મોબાઈલ ચાલુ હતો એ જે વાત કરતો હતો અને હું પણ જે વાત કરતો હતો મારા મોબાઈલમાં શૂટ થઈ ગયું હતું। હવે એને અચાનક જ એના કર્મચારી અધિકારી જે મેનેજર છે રોપવેના એને બોલાવી લીધા। એટલે મેનેજર જે કુલબીરસિંહ બેદી કરીને છે એ આવી ગયા અને ડાયરેક્ટ જ અમને તો એમ હતું કે સાહેબ ઓળખે છે એટલે સાહેબ સારી રીતે વાત કરશે, પણ મેનેજરે પણ આવતા વેત એવો બિહેવ કર્યો કે કોઈ અધિકારીને શોભે નહીં। મેનેજર આવી અને મને જ્યાં કેમેરો જે જગ્યાએ નહોતો એ બાજુ લઈ ગયા, મારું ગળું દબાવી દીધું અને ગળું દબાવીને એનો એક સિક્યુરિટી ગાર્ડ હતો એ સમાજ પ્રત્યે જેમ આવે એમ બોલવા માંડ્યો ને જે રીતે કે તમે પત્રકાર છો તો શું થયું ને તમારું ક્યાં કઈ આવે છે અને તમે તો જેવા તેવા છો ને એમ કહી અને 3 જણાએ મને માર માર્યો। એટલે બધી વાત થઈ ગઈ, બધાને ક્યાં કીધું તો મને પછી મારા મોબાઈલ બંને ખીચામાંથી કાઢી અને એક મોબાઈલ તોડી નાખ્યો અને એક મોબાઈલ એ લોકોએ હાથમાં લઈ લીધો। પછી પોલીસને ફોન કર્યો, એ લોકોએ પોલીસને ફોન કરી અને પછી પોલીસની ગાડી આવી એટલે પોલીસ તો મીડિયા તરીકે પર્સનો એટલે ઓળખે, પરંતુ આ લોકોએ મારા મોબાઈલમાંથી તમામ ડેટા છે એ ડિલીટ કરી નાખ્યો। મારી પાસે લોક ખોલાવ્યો, મારો કાટલો જાણે તોમતદારો એ રીતના વાત બિહેવ કર્યું। એટલે આ જે કર્મચારીઓ છે રોપવે વાળા એ ખરેખર આ રોપવે કંપની અહીંયા પત્રકારો સાથે આ રીતના કરે છે તો આમ જનતાની શું હાલત થતી હશે?